હાય ફ્રેન્ડ્સ, મારી જય ખોડિયાર સ્ટુડિયો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે સાંભળીએ કેટલાક અમૃત વચનો। તૃપ્તિ ભોગમાં નહીં પરંતુ ત્યાગમાં છે। પ્રેમ આપે છે જ્યારે સ્વાર્થ લઈ લે છે। યૌવન સંયમ અને સૌંદર્યશીલતાથી શોભે છે। મહાનતા હંમેશા સદ્ગુણો અને સત્કર્મોથી જ મળે છે। બીજાના દુઃખ દૂર કરવાના ઉપાયો કરશો તો પરમાત્મા તમારું દુઃખ પણ દૂર કરશે। કડવી વાત પણ હસીને કહેવાથી મધુર બની જાય છે, માટે હંમેશા કડવી વાતોને પણ મધુરતાથી કહો। મોટામાં મોટી કળા એટલે જીવન જીવવાની કળા। આ કળા જેને આવડી જાય તેનું જીવન સુધરી જાય છે। જ્ઞાનને સંગ્રહ કરશો નહીં, જ્ઞાનની વહેંચણી કરો। જ્ઞાનની વહેંચણી કરવાથી જ્ઞાન હંમેશા વધતું રહે છે। સદવિચારોથી કોમળ કોઈ ઓશીકું નથી। કોઈ પણ શત્રુને નાનો કે પામર ન સમજવો। આળસ મનુષ્યના શરીરમાં રહેલો સૌથી મોટો શત્રુ છે। મૂર્ખાઈથી દૂષણનો આરંભ થાય છે અને પછી પછતાવો કરીને તેનો અંત આવી જાય છે। બોલીને પીડા ઊભી કરવી એના કરતાં ન બોલીને પીડા સહન કરવી વધુ સારું છે। દુઃખ આવતા પહેલા જે દુઃખી થઈ જાય છે એને દુઃખ વધુ પજવે છે। પૈસામાં ભલે કરકસર કરો પરંતુ માણસાઈમાં હંમેશા ઉદાર રહો। જય શ્રી કૃષ્ણ।